દિવાળીના તહેવાર પહેલા સુરતના માર્કેટમાં ગ્રાહકો ખરીદી માટે મોટી સંખ્યામાં ઉમટ્યા। કોરોના મહામારી હોવા છતાં દિવાળીના 2 દિવસ પહેલા સુરતના ચોટા બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી। શહેરના ચોટા બજારમાં દર વર્ષે ગ્રાહકો ખરીદી માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે, પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારી હોવાથી દિવાળીની ખરીદીમાં કાપ જોવા મળ્યો। મહત્વનું છે, કોરોનાનું સંક્રમણ હોવા છતાં માર્કેટમાં લોકોનો ભારે ઘસારો રહ્યો હતો। દિવાળીની ખરીદીમાં જોડાયેલા ગ્રાહકોએ માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કર્યું ન હતું। દિવાળીને હવે 2 દિવસ બાકી છે ત્યારે સુરતના બજારોમાં ખરીદીની ભીડ જોવા મળી રહી છે। અત્યારે આપણે જે જગ્યાએ છે તે સુરતનું સૌથી મોટું એવું ચૌટા બજારમાં છે અને ચૌટા બજારમાં જે પ્રકારે અત્યારે માહોલ જોઈ શકાય છે કે ખરીદીની ભીડ જોવા મળી રહી છે। હવે લોકો કોરોનાને ભૂલીને પણ પર્વની ઉજવણી પાછળ જોવા મળી રહ્યા છે અને પર્વની ઉજવણી પાછળ ખરીદી કરવા પણ જોતરાયા છે। અત્યારે ચૌટા બજારમાં આ દ્રશ્ય જોઈ શકાય છે। દિવાળીના 2 દિવસ પહેલા તમામ લોકો જે છે તે આ પ્રકારે ખરીદી કરવા નીકળ્યા છે। મહત્વની બાબત એ છે કે આ વખતે લોકોએ ખરીદીમાં ઘણા અંશે કાપ મૂકતો પણ જોવા મળ્યો છે, કારણ કે મોટા જે શોરૂમ છે, મોટી જે દુકાનો છે, ત્યાંથી લોકો ખરીદી કરવાનું ઓછું પસંદ કરી રહ્યા છે અને જે નાની દુકાનો છે, રિટેલ દુકાનો છે, જે મોટી બજારો જે છે, જે હોલસેલ બજારો જે છે, જ્યાં લોકોના આર્થિક જે કહી શકાય તેમાં અંદર આવી શકે તેવા બજારોમાં તેઓ અત્યારે ખરીદી કરી રહ્યા છે। પોતાનું જે બજેટ છે તે બજેટની અંદર ખરીદી થઈ શકે તેવા બજારોમાં અત્યારે તેઓ અહીં ખરીદી કરી રહ્યા છે અને તે બજારોમાં સૌથી વધુ ભીડ જોવા મળી રહી છે। સુરતનું મોટા બજાર છે, ત્યાં તમામ પ્રકારની વસ્તુઓ મળતી હોય છે, તે જગ્યાએ અત્યારે આ મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી રહી છે। તો બીજી તરફ સુરતના આજ રાજમાર્ગ પર અનેક મોટી દુકાનો પણ આવી છે, ત્યાં અત્યારે કોઈ પણ પ્રકારની ભીડ નથી જોવા મળી રહી। આપણી સાથે કેટલાક વેપારી છે, તેની સાથે વાત કરીશું। તમે જણાવશો કઈ રીતે અત્યારે લોકોની ગ્રાહકી વધી રહી છે, શું કહેશો? इस साल उतना ग्राहकी नहीं है, फिलहाल थोड़ा चल रहा है। दिवाली नजदीक है, फिर लोग आ रहे हैं, किस तरीके से, क्या बताइए? भीड़ भाड़ है पर उतना ग्राहकी नहीं है, पर थोड़ा थोड़ा हो रहा है। दिवाली पर्व के वजह से भी ये लोग ज्यादा आ रहे हैं, क्या बताइए? बस उतना ही आ रहे हैं, बाकी कोई नहीं आता है। બિલકુલ, એટલે જે પ્રકારે અત્યારે દિવાળીનો પર્વ છે અને તેને લઈને ક્યાંક લોકોની હવે છેલ્લા સમયમાં ગરાગી જોવા મળી રહી છે। જો કે સામાન્ય સંજોગોમાં, સામાન્ય દિવસોમાં આ પ્રકારે ગરાગી નથી જોવા મળી રહી, કારણ કે હાલમાં જે પ્રકારે કોરોના આવ્યો છે, કોરોનાને લઈને લોકડાઉન થયું અને લોકોની જે આર્થિક જે છે તે હજુ પણ સંક્રમણ અનુભવી રહ્યા છે, આર્થિક ભીષ્મ હજુ પણ છે અને તેને લઈને ક્યાંક લોકો પોતાના બજેટમાં જ આવે તે પ્રકારની વસ્તુઓ ખરીદી રહ્યા છે। એક તરફ કોરોના ચાલે છે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરવાનું હોય છે, પરંતુ સામે તહેવાર પણ ઉજવવાના છે, ત્યારે લોકો પણ પોતાના જીવના જોખમે આ પ્રકારે ખરીદી કરવા નીકળ્યા છે અને તહેવારની ઉજવણી પાછળ જોતરાયા છે। મહત્વની બાબત એ છે કે આ વર્ષે દિવાળી એ પર્વ ખૂબ ફીકો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે, કારણ કે મોટા શોરૂમમાં, મોટી દુકાનોમાં તો ગરાગી નથી, પરંતુ નાના બજારોમાં અત્યારે છેલ્લા સમયમાં લોકોની ભીડ જોવા મળી રહી છે અને પોતાના આર્થિક બજેટમાં બની શકે તેટલી ઓછી ખરીદી કરીને પણ તહેવાર ઉજવવા પાછળ તેઓ જોવા ઉમટી પડ્યા છે। કેમેરામેન રાકેશ રાજપૂત સાથે ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યૂઝ, સુરત।